ના ના ખૂબ સારી વાત છે કે જ્યારે આમની પહેલાં જ્યારે 2 ટાઈમ્સ કરી નાખી હતી ત્યારે ક્યાંક ને ક્યાંક અસંતોષ હતો, કારણ કે ઘણી જગ્યાએ સાયન્ટિફિક રીતે જંત્રી ઘટાડવાની જરૂરી હતી, એટલે ત્યારે ખૂબ જ અસંતોષ બધી જગ્યાએ થયો હતો. પણ આ વખતે જે રીતે સાયન્ટિફિક આખો એનો અભ્યાસ કરીને મૂક્યું છે એ લોકોએ ઓનલાઈન અને બધાના અભિપ્રાય માંગ્યા છે, એ ખૂબ સારી વાત છે. અમારું કહેવાનું એટલું જ છે કે એ અભિપ્રાયને ધ્યાનમાં રાખી જ્યારે ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર કરે તો એનો અભ્યાસ કરી અને પછી ફાઇનલી ડિક્લેર કરે, એવી અમને સરકારને રજૂઆત છે. ખાસ તો શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર માટે બે અલગ અલગ મુસદ્દો તૈયાર કર્યું છે. આજે સરકારનો જે પ્રયાસ છે, આ પ્રયાસથી કઈ પ્રકારનો ફાયદો પહોંચશે બિલ્ડરને અને સામાન્ય લોકોને? ના, આમાં એમને બે અલગ રાખ્યા છે, એ પણ ખૂબ સારી વાત છે. ગ્રામ્ય વિસ્તારને ગ્રામ્ય વિસ્તારમાં એને કન્સિડર કર્યું, શહેરી વિકાસને ત્યાં ડેવલપમેન્ટ થતું હોય તો શહેરી વિકાસ તરીકે કન્સિડર કર્યું છે, એટલે એ ખૂબ સારી વાત કહેવાય કે બંનેને ડિફરન્ટ રીતે એનો અભ્યાસ કરીને એને ડિફાઇન કર્યું છે. એટલે આમનાથી કોઈ નુકસાન થવાનું નથી, પણ માત્ર એટલું જ અમારું બાંધકામ ક્ષેત્રે આપણે વાત કરું તો કે અમારે જંત્રી પ્રમાણે જે FSIના ભરવાના થતા હોય, જે 30% હોય છે, એને 15% કરવા ખૂબ જ જરૂરી પડશે, કારણ કે નહીતર એમની ડાયરેક્ટ સીધી અસર બાંધકામ ઉદ્યોગ ઉપર પડશે. કારણ કે મોદી સાહેબનું જે સપનું છે ઘરનું ઘર, એના માટે અમને સીધી અસર નહીતર કોસ્ટિંગમાં આવશે. એટલે અમને સરકારને નમ્ર વિનંતી છે કે જે અમારે FSIના જે ભરવાના થતા હોય, લાસ્ટ ટાઈમે અમારા 10% એને ઘટાડો કર્યો હતો કે જે 40% ભરવાના થતા હતા એ 30% કર્યા હતા. આ વખતે અમારી રિક્વેસ્ટ એટલી છે કે જે 30% અમારે ભરવાના થાય છે એ અમારા 15% ભરવાના થાય. એવું જો થાય તો બાંધકામ ઉદ્યોગમાં કોઈ અસર ના થાય અને કોઈ આની રોજગારી ઉપર અસર ના આવે. તો આવું અમારું બાંધકામ ઉદ્યોગમાં આ માધ્યમથી કહેવાનું થાય છે.